એ સાંભળો ને, હા બોલ. સવારે છે ને ફોન આવ્યો તમારા બાપુજીનો કે ભાઈ હાટું છે ને નવું ઘર લીધું છે ને તો મુહૂર્ત છે કાલે, તો બધા આવી જજો એમ કીધું છે. તારી ઉપર ફોન આવ્યો હોય તો તું વઈ જા. મારી ઉપર કઈ ફોન નથી આવ્યો, મને કઈ બોલાવ્યો નથી. અરે પણ ફોન તમારામાં આવે કે મારામાં આવે, બધી વાત તો એક જ છે ને, એમાં શું વાંધો છે આપણે જવામાં? મને કઈ કીધું નથી ને હું હું ત્યાં જાઉં? મારું કઈક માન સન્માન તો હોવું જોઈએ ને. એને આમંત્રણ તો આપણને આપી દીધું ને, એમાં શું થઈ ગયું? આપણે બધા જઈશું. બધાને ન કહેતો કઈ નહીં, પણ ઈ ઘરનો હું જમાઈ થાઉં છું, મને પેલા ફોન કરવો જોવે કે નહીં? હું તમે તે એક નાની એવી વાતમાં આટલી બધી લાંબી વાત રહ્યા કરો છો. વાત મેં નથી વધારી, વાત તારા પપ્પાએ વધારી. તને ફોન કરી દીધો, પણ એમ ન સમજ્યા કે હાલો હું જમાઈને ફોન કરી દઉં પેલા. ઠીક છે, તો કોઈ નથી જવું ને તો મારા બાપુજીને ફોન કરી દઉં છું કે કોઈ આવતું નથી અને હુંય નથી આવવાની, મારે એકલી જઈ શું કરવું ત્યાં? તું ભલે ના પાડે છે, તારે જવું હોય તું હોય જા. મને કઈ કીધું નથી એટલે હું નહીં આવું. ના ના, તમે ન જાતા હોય તો હુંય નથી જાતી, અને એવું હોય તમારે જવું હોય તો હું બાપુજીને કહું કે તમને ફોન કરે. કાંઈ વાંધો નહીં, તો હુંય નથી જાતી. એ સાંભળજો, મારા બેનના ઘરેથી કાલ ફોન આવ્યો હતો કે કાલ સવારે આપણે જવાનું છે, એના ઘરે પ્રસંગ છે ને એટલે તું તૈયાર થઈ જાય. હા, તો તમારે ફોન આવ્યો છે તો તમે જાઓ, મારે ક્યાં ફોન આવ્યો છે? આપણે બે થોડાક અલગ છીએ. મને ફોન કરીને કહી દીધું તો એ બરોબર છે કે બજાર ન કહેવાનું હોય. કેમ હું હુલ્યા જાઉં? મારે ક્યાં ફોન આવ્યો છે તમારા ઘરેથી? અને જ્યારે મારા ઘરેથી આવ્યો તો ફોન, તો તમે શું કીધું તું કે મારે ફોન નતો આવ્યો એટલે હું ન આવું? આપણે બે કઈ અલગ છીએ કઈ? મને ફોન કરીને કહી દીધું કે તમારે કાલ આવવાનું છે, તો મને કહી દીધું કે તને કહેવાની એટલી જરૂર નથી. હવે તમે જો મારા પપ્પાના જમાઈ આવશો તો તમે એવું જરૂરી સમજો છો કે જમાઈને ફોન કરવો જોઈએ? તો પછી આ ઘરની હું તો પછી તમારા ઘરે તમારા કુટુંબમાં પ્રસંગ હોય ને તો હું આ ઘરની હોઉં છું, મને જરૂરી છે ફોન કરવો તમારા કુટુંબને. તું અત્યારે છે ને મારી કોઈ મગજમારી ન કરતી ને, તારો સવાલનો જવાબ દેવાનો છે ને એ મારી ગયો ટાઈમ નથી. એટલે હું તને શું કહું છું, કાલ સવારે તું તૈયાર થઈ જાય, આપણે કાલ જવાનું છે. હવેથી છે ને આ બાબત ઉપર તું કોઈ મારી યારે ચર્ચા ન કરતી. હે, તમે જમી લીધું? પણ તમારે એમ તો કહેવાય ને કે શાકમાં મીઠું ઓછું હતું એમ. તારી નાની નાની વાતમાં મારે તને શું કેવું? તારા કામ તો ખૂટતા નથી. હવે એમાં હું તમારે કહી દેવાય ને કે શાકમાં મીઠું ઓછું છે એમ. આપણે લગ્ન ને કેટલા વર્ષ છે? 35 વર્ષ. જેવા 35 વર્ષમાં મેં તારા ઘરનાને કોઈ દી કીધું કે મીઠું નાખતા ભૂલી ગયા?